અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સબલપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવવાના વટહુકમ વિરુદ્ધ ગ્રામજનોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. મારું ગામ નિર્ણય અમારો, ગ્રામ પંચાયત જિંદાબાદ ના નારા લગાવીને હાથમાં પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કરતા ગ્રામજનોએ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા બોલાવી અને તેમની ભાવનાઓ વ્યક્ત કરી. આ ગ્રામસભામાં 22 આસપાસના ગામોના ગ્રામજનો પહોંચ્યા હતા, જેમાં મુખ્ય માંગ તરીકે પંચાયતને પાલિકામાં મર્જ ન કરવાની રજૂઆત કરવામાં આવી. ગ્રામસભામાં બોલતા સરપંચ અને સભ્યોએ જણાવ્યું કે આ વટહુકમથી ગામની સ્વાયત્તતા અને સ્થાનિક વહીવટને આઘાત પહોંચશે. અમારી ગ્રામજનોની માંગ આજ રોજ ગ્રામસભામાં તમામ ગ્રામજનો, પંચાયતના સભ્યો, પધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે જે વટહુકમ બહાર પાડવામાં આવેલ છે તે બાબતે સર્વે ગ્રામજનોનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા બોલાવવામાં આવી છે. તમામ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર. આજ રોજ અમારા ગામ લોકો દ્વારા તારીખ 9/9/25ના રોજ સબલપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે વટહુકમ અમોને સખત વિરોધ કરીએ છીએ. અમારા વિસ્તારની 90% વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે. નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી. આ નિર્ણય ગ્રામજનોની સંમતિ વગર લેવાયેલો છે. અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારા ગામ લોકોની માંગ છે. જય હિન્દ, જય ભારત. સરસ.